ઝઘડિયાના 3 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના 3 રસ્તા ખાતે આવેલ ટાવર પર 1.5 વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સનાતન ધર્મના પ્રતીક એવા ભગવા ધ્વજની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સમય અનુસાર ધ્વજને કુદરતી પ્રકારે નુકસાન થાય તો બદલવો પડતો હોય છે અને જેના ભાગરૂપે મંગળવારના રોજ ફરીથી નવા ભગવા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. હું કવલજીસિંહ દેવસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ઝઘડિયા તાલુકા પ્રમુખ. આજથી 1.5 વર્ષ પહેલા ઝઘડિયા ચોક પર સનાતન ધર્મનું પ્રતીક એવા ભગવા ધ્વજની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સમય અનુસાર ધર્મને કુદરતી પ્રકારે નુકસાન થાય તેને બદલવો પડતો હોય છે. આજ રોજ અમે એ ભગવો કલર જે સનાતન ધર્મનું પ્રતીક છે એને આજે અમે બદલીને નવો ધ્વજ ફરકાવ્યો છે. આ તમામ હિન્દુ સમાજને સનાતન ધર્મનું પ્રતીક છે. આ પવિત્ર ભગવો ધ્વજ કોઈ જાતિનું સમુદાયનું પ્રતીક નથી અને હિન્દુ સમાજ માટે સ્વાભિમાન સમાન હોય છે અને આ બધા સનાતન ધર્મને ગર્વ છે. એકલા ઝઘડિયા માત્ર નહીં, વિશ્વમાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં રામ ભગવાનનો ભગવો લહેરાય છે. કોઈ પણ કારણસર અસામાજિક તત્વો દ્વારા આ ભગવા ધ્વજને નુકસાન કરવામાં આવશે તો બજરંગ દળ અને સમસ્ત સમાજ હિન્દુ આની ઢાલ બનીને ઊભા રહેશે. જય શ્રી રામ.